સ્કૂલ વેન ચાલકોની હડતાળનો આજે બીજો દિવસ છે અને હજુ પણ આરટીઓ અને સ્કૂલ વેન સંચાલકો વચ્ચેની મડાગાંઠ ઉકેલાઈ નથી અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક જે છે આજે પણ વાલીઓએ પરેશાન થવાનો વારો આવ્યો છે। વાલીઓ પોતાના બાળકોને જે છે તે સ્કૂલ પર મૂકવા આવી રહ્યા છે। જે પ્રકારે સ્કૂલ વેન સંચાલકોએ માંગ કરી છે કે તેઓને 3 મહિનાનો સમય આપવામાં આવે, તેમની જે સ્કૂલ વેન જે છે તેમની સ્કૂલ રિક્ષા છે કે તેને પાસિંગ માટેનો 3 મહિનાનો સમય આપવામાં આવે, પરંતુ તે ક્યાંક ને ક્યાંક આરટીઓ વિભાગ દ્વારા આપવામાં આવ્યો નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક હજુ પણ આ મડાગાંઠ યથાવત છે। સ્કૂલ વર્ધી એસોસિએશનના ધર્મેન્દ્રભાઈ આપણી સાથે છે। ધર્મેન્દ્રભાઈ, સુરતમાં જે વિગતો આવી રહી છે કે સુરતમાં જે છે તે હડતાળ સમેટાઈ ગઈ છે, અહીંયા આજે પણ આપણે હડતાળ યથાવત છે, શું કહેશો? મેઇન વસ્તુ બાળકોની સુરક્ષાનો આ મુદ્દો છે। સરકારે વહેલામાં વહેલી તકે જાગવું જોઈએ અને અમારો પ્રશ્ન હલ કરવો જોઈએ। સુરતમાં જેવી રીતે મિટિંગ કરી છે એ લોકોએ, તો એવી રીતે અમદાવાદમાં બી કરવી જોઈએ અને જેથી કરીને અમારો બી નિકાલ થઈ શકે। આ વાલીઓ હેરાન થાય છે, તો મારું સરકારને એવું કહેવું છે કે તમે જલ્દી એનો ઉકેલ લાવો અમારો। ઓકે, આપણે ક્યાં સુધી આ હડતાળ ચાલુ રાખવાની છે? આજે બીજો દિવસ છે, આજનો અમારો બીજો દિવસ છે। જો આજનું શું સાંજ સુધીમાં શું નિકાલ આવે છે પછી અમે આગળનો પ્રોગ્રામ અમે વિચારીશું। તમારું નામ ને પરિચય? મેહુલ ઠાકોર। મેહુલભાઈ, હડતાળ આજે પણ ચાલુ છે અને એના કારણે વાલીઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, શું કહેશો? એટલે તકલીફ તો પડે છે, પણ એક નિર્ણય લાવવો જોઈએ આ લોકોને। રોજ મૂકવા આવવું વાલીઓએ અને એક તરફ નોકરી ધંધા હોય અને એના કારણે મુશ્કેલી પડે, તકલીફ પડે છે, મુદ્દો ઉકેલાય એવું લાગે છે? ઉકેલ આવવો જોઈએ। સ્કૂલ વાળા જે હવે હડતાળ સમેટી લે તો અમને લોકોને સારું પડશે। એટલે એ લોકોની જે મુશ્કેલી છે તો સરકારે પણ એમને સમય આપવો જોઈએ એવું લાગે છે? હા, એ વ્યવસ્થા મતલબ કે સરકાર જે સાથે મતલબ કે જે ગવર્મેન્ટ અધિકારીઓ સાથે બેસીને વાર્તાલાપ જે બી વાતચીત કરે તો સારું રહેશે। તો વાલીઓને હેરાનગતિ ઓછી થાય? હા, ઓછી તો થવાની ને, મતલબ વાલીઓની હેરાનગતિ બી ઓછી થાય। સવારે વહેલા ઉઠવું પડે છે, ટ્રાફિકમાં લેટ થઈ જવાય છે સ્કૂલોમાં આવવા માટે, અને કોઈને દૂરથી આવવું એમને બી તકલીફ પડતી હોય છે। તમારું નામ જણાવો? ગૌરાંગ ઠક્કર। ગૌરાંગભાઈ, હડતાલનો આજે બીજો દિવસ છે સ્કૂલ વેનની, શું તકલીફ પડી રહી છે અને આ જલ્દી મુદ્દો ઉકેલાવવો જોઈએ, શું લખવાનો છે? આ વહેલી તકે ઉકેલાવવો જોઈએ મારું એવું માનવું છે, કારણ કે મારે 2 બેબીઓ છે, એક અલગ સ્કૂલમાં ભણે છે, એક અલગ સ્કૂલમાં ભણે છે। બંનેને વાન લેવા આવે છે, પરંતુ બંનેનો ટાઈમ સેમ હોવાથી મારે સવારમાં ઘણી બધી તકલીફ પડે છે। સામે બાળકોને ઉઠવામાં બી વહેલા ઉઠાડવા પડે છે, કારણ કે બંને બાજુ પહોંચી વળવા માટે બાળકોને બી ઘણી તકલીફ પડે છે। એટલે વહેલી તકે આ મુદ્દો ઉકેલાવવો જોઈએ એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। જે પ્રકારે સ્કૂલ વેન સંચાલકોની હડતાળનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ વાલીઓ જે છે કે તેઓના સંતાનોને સ્કૂલ પર મૂકવા પહોંચવું પડી રહ્યું છે અને મુશ્કેલીનો સામનો જે છે તેઓએ કરવો પડી રહ્યો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।